આજે તો સોમનાથમાં શેરીમાં આટલું બધું પબ્લિક ભેગું કેમ થઈ ગયું કોને ખબર. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો. આજના આપણા નવા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ હતી ને હું સૂરજનારાયણના દર્શન કરીને નીકળી ગયો કારખાના તરફ. અને પછી કારખાના આવીને ઘડી ગીરે ગયા ત્યાં તો વહી ગઈ હતી લાઈટ. અને પછી ફાઇનલી આવી ગઈ હતી લાઈટ ને પછી કરી દીધું ગવાનું આપણે ચાલુ. અને પછી ઘડી ગીરા ગયા ત્યાં તો પાછી વહી ગઈ લાઈટ. હવે લાઈટ વાળાને એનું પેટમાં દુખે કોને ખબર. અને પછી પડી ગઈ હતી બપોર ને હું ઘરે આવી ગયો બપોરો કરવાનું. ભાભીએ બનાવી હતી મસ્ત મજાની ટમેટાની ચટણી ને રોટલી. અને પછી મેં કરી નાખ્યા બપોરા. અને પછી જમીને ઘડીક બેઠો એટલે ભાભી આપી દીધી કાજુ કતરી. નામ તો બધા કહે છે કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય, એટલે આપણે આગળ ડેરી મિલ્ક તો હતી ને એટલે આપણે ખાઈ લીધી પછી કાજુ કતરી. અને પછી વાગી ગયા તા બેન. હું આવી ગયો ભાભી મૂકવા કાપોદ્રા ઉતારીને હું નીકળી ગયો પાછો કારખાના તરફ. ફાઇનલી આવી ગયો કારખાને લઈ લીધી કેતનભાઈ હાટુ શાન. કેતનભાઈ ને સાપીને હું આવી ગયો મારી ઘંટીએ. અને હા મિત્રો, આટલું બધું ટ્રાફિક જોઈને તમે કઈ બીજું ન વિચારતા, એટલે લાઈટ વહી ગઈ હતી એટલે બધા આવ્યા હતા ટાટો પવન ખાવા બહાર. અને પછી 7 કલાક જેલમાં કામ કરીને ગાડી પાર્કિંગમાં કાઢીને હું નીકળી ગયો ઘર તરફ. અને હા મિત્રો, મેં લીધો છે 100 દિવસનો મિની બ્લોગ ચેલેન્જ. આ તો આપણો 19મો મિની બ્લોગ. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય દ્વારકાધીશ બધાને.